મિત્રો આ જ સમયે એન્ટ્રી થાય છે 21 વર્ષીય એક લેખિકા અને ન્યૂઝ રિપોર્ટર જેનું નામ હતું મેનકા ગાંધી। આ મેનકા ગાંધી છે એ સ્વર્ગસ્થ સંજય ગાંધીના પત્ની હતા અને ઇન્દિરા ગાંધીના પુત્રવધુ હતા। મિત્રો આ ઇમરજન્સી પૂરી થઈ એના થોડા જ મહિનાઓમાં એટલે કે 4 જુલાઈ 1977ના રોજ મેનકા ગાંધીજીને પાસપોર્ટ ઓફિસ તરફથી એક પત્ર મળે છે અને આ પત્રમાં એવું જણાવવામાં આવે છે કે પાસપોર્ટ એક્ટની કલમ 10(3)C હેઠળ તમારો પાસપોર્ટ છે એ જપ્ત કરવામાં આવે છે અને તમારો પાસપોર્ટ જપ્ત કરવાનો નિર્ણય છે એ જાહેર જનતાના હિત ખાતર લેવામાં આવે છે। મિત્રો માત્ર આટલા ટૂંકા કારણ દર્શાવી અને મેનકા ગાંધીને કોઈ પણ સાંભળવાની તક આપ્યા વિના આ પાસપોર્ટ છે જપ્ત કરવાની નોટિસ આપવામાં આવે છે અને એમાં સમય મર્યાદા આપવામાં આવે છે કે 1 વીકની અંદર આ નોટિસ મળે એટલે 1 વીકની અંદર તમારો પાસપોર્ટ છે એ સરેન્ડર કરી દો। મિત્રો મેનકા ગાંધી છે એ પોતે પત્રકાર હતા એટલે અને કાયદાને પણ સમજતા હતા, કાયદાના જાણકાર પણ હતા એટલે એ આ અન્યાય સામે ઝૂક્યા નહીં અને એને પાસપોર્ટ ઓથોરિટીને પત્ર લખ્યો કે મારો જે પાસપોર્ટ છે એ તમે જપ્ત કરવાની કાર્યવાહી કરી છે એ કયા કારણસર કરી છે, મને એનું કારણ દર્શાવવામાં આવે જેથી મને ખ્યાલ આવે કે મેં એવો શું ગુનો કર્યો છે કે મારો પાસપોર્ટ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। મિત્રો આ પત્ર લખ્યા બાદ મેનકા ગાંધીજીને 6 જુલાઈ 1977ના રોજ ભારત સરકારની પાસપોર્ટ ઓથોરિટી તરફથી એક કડક સંદેશ આપવામાં આવે છે। આ પત્રનો જવાબ આપવામાં આવે છે કે તમારો પાસપોર્ટ છે એ સરકારે જાહેર હિતમાં જપ્ત કરવાનો નિર્ણય લીધો છે અને કાયદાની કલમ 10(5)ની જોગવાઈ હેઠળ જાહેર હિતમાં આના કારણો જાહેર ન કરવાનો નિર્ણય સરકારે લીધો છે।